ત્યારે શિવ ઉપર પીએચડી કરે ભગવાન શિવ પીએચડી કરે અને સતત ધ્યાન જ કરે ઉપર રહી છે. યોગી એવો થતા મારે એને મળવાનું થયું. એની લઈ ગયા અમને એના નિવાસ સ્થાને કે મારે 20 વર્ષથી આવી ગયો આ યોગ સાધના કરું છું, પણ તમે જે વાત કરો ને એ મને એવો અનુભવ નથી. અમારે સત્સંગ થયો ને એટલે સાધના વિશે યોગિક ક્રિયાઓ વિશે વાત કરી કે તમે જે વાત કરો ને એ મને થાતું કેમ નથી. મારા જીવનની અંદર એવી કઈ ખામીઓ છે કે જેના કારણે મને આ ધ્યાન, તમે જે જ્ઞાનની વાત કરી એનું ધ્યાન પ્રાપ્ત નથી. મેં કીધું તમે જે સાધના કરી રહ્યા છો એ તમને કોઈ સંતે આપી છે કે તમે તમારી રીતે ગોતી છે? તો કે નહીં, આ શાસ્ત્રની અંદરથી લખેલી હતી અને એમાં જે લખેલું છે ને એ પ્રમાણે હું કરું છું. એનાથી મને અત્યારે એક તકલીફ થઈ છે. શું થયું કે મારું માથું છે ને એ ઉતરતું જ નથી. એક સાધના કરતા હતા, એ સાધના નો અમુક સમય હોય છે અને એ ગુરુને જ ખબર હોય છે. એટલે એ સાધનામાં જ્યારે સાધક સફળ થાય ને પછી એ સાધના એને બંધ કરાવવી પડે અને એના પછી એને બીજી નવી સાધના આપવી પડે. પણ હવે એ તો કોઈ આપે એવું હતું નહીં. એટલે પછી મેં એને એમ કીધું કે તમે આ જે સાધના કરો છો એને છોડી દો અને હવે પછી છે ને આ કરો. તો 3 દિવસમાં એને પરિવર્તન થઈ ગયું. કેમ કે એનો યોગ તો પાકી ગયેલો હતો અને એને ખબર નથી. હા, એટલે આપણે જો આપણી રીતે કંઈક કરવા માંડીએ ને તો કાંઈ થાય એમ નથી. આ ગુરુની એટલે જરૂર પડે છે. એને સાધકની સ્થિતિ જાણી જોઈએ એટલે ગુરુ એટલે એને ખ્યાલ આવી જાય કે હવે આ સાધકે એટલો અભ્યાસ કર્યો છે, હવે આને આ બંધ કરાવવું પડશે. આના પછી એક સાધક એવા હતા કે વિપસના ધ્યાન કરતા બુદ્ધ, અનાપાન સતિ યોગ. તો એ અનાપાન સતિ યોગ વિપસના ધ્યાન એટલા માટે જ છે કે તમારી અંદરથી નિંદ્રાનો નાશ થાય. જે નિંદ્રા છે ને આપણી અંદર આળસ્ય છે ને એ વહી જાય. આપણે એવું સત્સંગમાં બેઠા ઝોલા ખાઈએ ને એ નિદ્રા છે, એને વિપસના કરવી. એ વિપસના કરે ને અમુક ટાઈમ એટલે એને અંદર પછી નિદ્રા ન આવે, એને પછી ઊંઘ ન આવે, એટલે પછી જરૂર નથી. કેમ કે શરીરને ઓક્સિજનની જરૂર છે વિજ્ઞાનની ભાષામાં. અને એ ઓક્સિજન બહુ ગહેરા શ્વાસ લે ને ત્યારે આમાં બધે હાથે હાથે મળે. જો ઓક્સિજન ન મળે તો આ બધા દુઃખો એ મળી જાય ને પછી ઊંઘની જરૂર નથી. અને આપણે સુઈ ગયા હોય ને તો આપણો એટલો બધો ગહેરો શ્વાસ હાલતો હોય છે કે 100 આંગળ શ્વાસ હાલવા મળે. અહીંથી નાક્યાથી અહીંયા પગના અંગૂઠા પગ અડે આપણો શ્વાસ. એક ગહેરી નીંદ આવે ને ત્યારે એ ઓક્સિજન આખા શરીરમાં પૂર્ણતાથી મળે. એટલે એક સ્થિતિ 10 મિનિટની એવી આવે કે 10 મિનિટ માટે બધાય એક ગહેરી નિદ્રામાં પ્રવેશ કરે. અને 10 મિનિટનું જે ગહેરી નિદ્રા છે ને એનાથી માણસ 12 કલાક સુધી જાગી શકે. અને એ જ યોગ એ ધ્યાનનો છે કે જે વિપસનાની અંદર કરવામાં આવે ને તો એની નિદ્રા હાવ ગાયબ થઈ જાય, એટલે પછી ઊંઘ જ ન આવે. હવે એની ઊંઘ ગાયબ થઈ ગઈ ને તો એનું મન ચીડચીડું થઈ ગયું, વાતમાં ગુસ્સો આવવો મને એવું થઈ ગયું. કેમ કે એ શીખીને કરેલું હતું. હવે તો એને મને કે આને શું કરવું, મેં કે વિપસના બંધ કરવી પડે અને એના વિપસના પછીની જે સાધના છે એ કરવી પડે. એના પછીની બીજા નંબરની છે. આ તો પહેલો સ્ટેપ છે કે તમને ઊંઘ છે, આળસ છે, એને દૂર કરવા માટે છે. એ દૂર થઈ ગઈ, હવે એના પછીનું ધ્યાન શરૂ થાય છે. હવે ધ્યાન શરૂ થાય. આ તો પહેલો સ્ટેપ હતો શરીરની અંદરથી આ જે આવરણો છે એ દૂર કરવા માટે. એમ આપણે જે
સાહેબ પ્રણાલિકાની જે ધારા છે એમાં આપણે શ્વાસોશ્વાસનું ભજન આપવું સમરણ. તો એ શ્વાસે શ્વાસનું ભજન આપણે જો આડેધડ રીતે કરવા માંડીએ ને તો કઈ ન થાય. ગુરુએ જેમ કીધું છે ને એમ જ કરવું પડે. પ્રાણની સાથે જ એક આપણો શ્વાસ અંદર જાય છે, નાભી સુધી જાય છે અને ત્યાંથી પાછો આવે છે. એટલી વારમાં જ આપણી ક્રિયા પૂરી થઈ જવી જોઈએ. એ નિયમ છે. પછી આપણે કરીએ બરાબર, પણ મનથી કરતા હોય, જેમ મનથી વિચાર કરતા હોય એમ મનથી સ્મરણ કરતા હોય. શ્વાસ તો એની રીતે આવતો હોય, ક્યાં જાય મન એની રીતે સ્મરણ કરતું હોય અને ધ્યાન એ આપણું ગમે ત્યાં હોય. અને પછી આપણે એમ કે બાપુ અમે બહુ કરીએ છીએ પણ કંઈ થતું નથી, વિચારો બનતા જ નથી, ધ્યાન લાગતું નથી, કંઈ થતું નથી. કેમ થાય? તમે રીત તો અપનાવી નથી અને તમને કંઈ થાય કે નથી થતું, કે તમે કરો છો કે નથી કરતા, એવી તમારે કોઈ જિજ્ઞાસા નથી ગુરુ પાસે પૂછવાની. કે બાબુ અમને આમાં કેમ આવી રીતના થાય છે, અમારે આમાં આગળ કેવી રીતના વધવું, એવું કાંઈ નહીં. જ્ઞાન લઈ લીધું તો ગુરુએ જે કહેવાનું હતું કહી લીધું, એને ખબર પડી ગઈ કે આમાં સાધકને કંઈ જિજ્ઞાસા નથી, પ્રેમ નથી, આપણે એને કાંઈ પણ કહેવું તો એ થાય નહીં. ગુરુએ સ્વતંત્ર કરી દીધા. તમારાથી થાય તો કરો અને ના થાય તો આનંદ કરો. પણ જે સાધક બોલું નથી કે જેની એટલી બધી તીવ્ર લાગણી હોય છે, ભમરીની આપણે દ્રષ્ટાંત આપીએ છીએ ભમરીની, કે ઈયળમાંથી ભમરી બને. ઈયળને ઉપાડી જાય અને પછી એને ડંખ મારે બ્રહ્મરંધ્રની અંદર ભમરી. એટલે એ ડંખ મારે અને ભમરી ઉડે, ખબર એનો અવાજ આવે. એ ડંખ મારવાની સાથે ઈયળની અંદર એ અવાજ પણ પ્રવેશ કરે. પછી એને એક જ અવાજ સંભળાય ઈયળ. એટલે એ ભમરીનું સમરણ ચાલુ થઈ ગયું. ઈયળ એવું સમરણ ચાલુ થઈ ગયું. પાકું આવું. એટલે ઈયળમાંથી જો ભમરી બને તો માણસને કેટલીક વાર, માણસને વાર કેટલી, પણ માણસની અંદર એટલી સ્થિરતા, એટલી લાગણી, એટલો પ્રેમ, એટલો ભાવ હોય તો અત્યારે તરત થઈ જાય એવું છે. એટલે કરત અભ્યાસ જળપતિ હોય સુજાણ. અભ્યાસ કરતા કરતા જળ જેવું હોય ને એ સુજાણ મળી જાય. રસરી આવત જાત શીલા પડે પાસાણ. રસી ખબર ને, આપણે પાણી હીચતા પેલા કુવામાં તો પથ્થરમાં આપણા હાથ બે એમના ગેપ પડી જાય, પાણાને કાપી નાખે. પેલા ગાડા હાલતા, ગાડાના ઓલા વ્હીલ હાલી એટલા શીલા પડી જતા. હા, મારું ઘણી વખત સાયકલનું વ્હીલ હલવાઈ જતું, રીંગ બધું મળે જાય. તો કરત અભ્યાસ જળપતિ હોય સુજાણ. રસરી આવત જાવત શીલા પડે પાષાણ. જો આપણે કાયમી માટે અભ્યાસ સતત ને સતત ચાલુ રાખશું ને તો એમાં પરિવર્તન આવશે, 100% આવશે. અને એ પરિવર્તન આપણે લેવું જ. આપણે ગુરુ શરણે ગયા છે તો આપણે એટલું તો ખાલી કેવી કે દેખા માટે ગુરુ શરણે નથી ગયા. આપણે એટલું સ્વાર્થી બનવાનું છે કે મારો ઉદ્ધાર કરી ગયો છે. બીજાનો થાય કે ના થાય એ પછીની વાત છે, પણ મારે આ જન્મ મારો સફળ કર્યો. એટલા જે સ્વાર્થી બની ગયા અને જે પોતાના જીવનને સફળ બનાવે પછી બીજાના જીવનને સફળ બનાવે જ. એટલે એટલું આપણે સ્વાર્થી બનવાનું જ છે. તો જ આપણે આ જ્ઞાન કામનું છે, તો જ આપણે આવા આજે કંઈ પણ અત્યારે જે કાર્ય થાય છે એ એમનેમ નથી થતું. આપણે જે કંઈ પણ કરીએ, કોઈ પણ પ્રસંગો, તો એ એમનેમ થતા નથી. આજે આપણે 3 વસ્તુઓનું યોગદાન આપ્યું ને ત્યારે આપણો આ કાર્ય સફળ થયો છે. એક તો સમય, બીજું સંપત્તિ અને ત્રીજું આ શરીર. 3 વસ્તુઓનું દાન આપ્યું છે
ત્રણ વસ્તુઓનો વ્યય થયો છે ત્યારે આપણું આ કાર્ય થાય છે. સમય આપણો ખર્ચાણો છે, ધન આપણું ખર્ચાણું છે, અને શરીરે આપણું ખર્ચાણું કે એટલે આપણે દોડધામ કરીએ, ઉજાગરા કરીએ તો શરીરને ખર્ચાણું. તો એટલું બધું આપણે યોગદાન આપવાથી આપણે પ્રાપ્ત શું કરીને જઈએ છીએ અહીંયાથી, એટલું બધું આપણે ખર્ચ કરવાથી આપણે અહીંથી લઈને શું જાય છે એ મહત્વની વાત છે. કોઈની નિંદા ઈર્ષા લઈને જાય છે કે સંતોના શબ્દોમાંથી એક શબ્દ આપણને સમજાણો એ લઈને જાય છે, એ આપણે ધ્યાન રાખવાનું છે. હરેક સાધકોએ ધ્યાન રાખવાનું છે. અને એ જે ધ્યાન રાખે ને એના જીવનમાં જ પરિવર્તન આવે, નજર ન આવે. એ ધ્યાન રાખે ને એના જીવનમાં જ પરિવર્તન આવે. નકર તો આપણે તમને બધાને ખબર જ છે કે આપણે થાય જ, આપણા સમાજની અંદર કોઈ પાઠ ને વરસાદી ભજનો થાય જ છે, અવારનવાર આપણે બધે આવીએ જઈએ જ છીએ, નથી જતા આવતા, પણ કોઈના જીવનમાં પરિવર્તન નથી આવતા. પાટે જાય ને આપણે ક્યાં ગયા હતા? મેસવાણ ને? હા, અમે મેસવાણ પાટે ગયા હતા. ત્યાં 20-25 જણા બધા બાપાની ઉંમરના બુઢિયાઓ જ હતા. પેલા મુરદાસ બાપુ ગાદીપતિ હતા. મુરદાસ બાપુ હતા ને? હા, એ કોઈ હતા. તો જે એક બાપા હતા, મોટી થોડી હાઈટ નાની હતી અને શબ્દોના બહુ પકડવા. તો બાપુ એક જ્યોત પ્રગટાવી અને બાપા ટોપી કાઢી નાખી. જ્યોત ક્યાંથી આવી કઈ ગયો? જ્યોત ક્યાંથી આવી? જ્યોત ક્યાંથી આવી કઈ ગયો? ઓમ બાબા મારો તું મારી સમજ હોય, બોલા બાપુ ઈ મારી સમજ હોય. મેં કીધું બાપુ તમે ગાદીપતિ છો, મારે કઈ કહેવાય નહીં, તમે મને જો તમે મને કહેતા હોય ને તો હું જવાબ આપો. પછી આ ભાઈ તું આઈ નહીં, તમે ફૂક મારી ઓલવી નાખી. જોત ક્યાં ગઈ ઈ તમે કહી દો ને એટલે હું કહી દઉં જોત ક્યાંથી આવી. ખોટા હું પ્રશ્નો કરો છો, આ ખોટો પ્રશ્ન છે, આ સમજવાની વાત છે. તમે કહી દો ક્યાં ગઈ એટલે હું કહી દઉં ક્યાંથી આવી છે. કઈ શકાય ક્યાં ગઈ? એટલે આવા પ્રશ્નો કરી અને સત્સંગ સભાને બગાડે. હવે જેની ઘેરે પાઠ હતી, પ્રસાદી, એ માણસે 20-25 હજારનો ખર્ચો કરી હગા કુટુંબને, પરિવારને બધાને બોલાવી ત્યાં જમાડ્યા. એવડો મોટો ખર્ચો કર્યો, પાઠ રાખ્યો, તો અહીંયા કંઈ ઠઠામસ કરવાની કે આ ખોટું છે ને આ શું છે ને આમ છે ને તેમ છે, એ નથી. ન્યાય સમજવાનું જ છે. પણ આપણે એટલા બધા જ્ઞાની બની ગયા કે નહીં કે આ ખોટું છે, તો ભાઈ હાસું હોય તું બતાવ્યું, તો એ તો એને ખબર નથી પાછી. અને એમ કે એ તો અમારે ન કહેવાય ને, તમારું ગુરુ શું છે એને ખબર નથી. ભાઈ ગુરુનું નામ લીધું, સ્વીકારે તો નહીં જ, સ્વીકારે નહીં. એમ કહી દે એ અમારે શું કહેવાય, તમારું ગુરુ પૂછો. ભાઈ ખબર હોય કીધા વગર રહે, ખબર હોય કીધા વગર રહી જ નહીં. કેમ કે સંતોને જેટલી ખબર પડી તેને બાકી જ નથી. વાણીની અંદર બધું જેટલું લખાણું ને એટલું લખી જ નહીં, જેટલું કહેવાતું હતું ને એટલું બધું કઈ જ દીધું છે. હવે આપણે એમાં નવું કઈ પેદા ન કરી. આજ સુધીમાં જેટલા શબ્દો બોલાવવાના હતા ને બધાય બોલાઈ ગયા. આજે હું જેટલું પણ બોલ્યો છું ને એ ક્યાંય ને ક્યાંય કોઈ ના કોઈ સંતો બોલી જ ગયા છે. એનું બોલાયેલું જ હું બોલું છું. હા, ક્યાંય ને ક્યાંય કોઈ ના કોઈ સંતો બોલેલા જ છે અને હું એનું બોલાયેલું જ બોલું છું. એ શબ્દોની ધારા ફરીને મારી અંદર પ્રગટ આવી અને અહીંથી બોલાય. તમે બધા સાંભળો, આ શબ્દો આ બ્રહ્માંડની અંદર અજર અમર છે. એ આપણાને આ મોબાઈલ બતાવે કે આપણો કોઈ હગોવાલો અમેરિકામાં હોય અને એનો કોલ આવે તો આપણે અહીંથી બોલીએ હાલો, કોઈ ત્યાંથી બોલે હા હાલો. તો